નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ઈદ ઉલ અધા બકરીદની કોમી એકતા ભાઈચારા અને સદભાવનાની કરવામાં આવી ભવ્ય ઉજવણી. ઈદ ઉલ અધા બકરીદ નિમિત્તે પુષ્પકુંજ કાંકરિયા ખાતે આવેલા મસ્જિદ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયઝની આગેવાની હેઠળ વિવિધ ધર્મ અને સમુદાયના આગેવાનો, પંડિત કૌશલ તિવારી, ખ્રિસ્તી સમાજના ફાધર એસ્લિન શીખ, સમાજના રવિન્દ્રસિંહ બગ્ગા, મંગલસિંહ નોએલ ક્રિશ્ચન, મહેન્દ્ર બિજવા, પ્રભાતસિંહ રાજપૂત, સંજીવ તલાટી, અરુણ પવાર, શેખર રાજપૂત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ગુલાબનું ફૂલ આપી તેમના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને દિન પ્રતિદિન પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને મસ્જિદોમાં ઇમામ સાહેબ અને મૌલાનાજીને પુષ્પમાળા પહેરાવી ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને વિશ્વમાં વિશ્વ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના દુઆ માંગવામાં આવી હતી. ઈદનો તહેવાર ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે કોમી એકતાના ભાઈચારા અને સદભાવનાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યોર્જ ડાયઝ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર, રિપોર્ટર ચૌહાણ ઇમરાન.